નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કંડક્ટરની ભરતી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, તમે જેમ જાણો છો તેમ 29 ડિસેમ્બરના રોજ 100 માર્કની લેખિત પરીક્ષા લેવામાં આવશે. કંડક્ટરની લગભગ 2320 જગ્યાઓ માટે 1.43 લાખ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. તેમાંથી 35,221 જેટલા ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે. તો આ પરીક્ષા 29 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી કંડક્ટરની કુલ 2320 પોસ્ટની ભરતી માટે 29 ડિસેમ્બરે પરીક્ષા યોજાશે. કંડક્ટરની આ પોસ્ટ માટે 1.43 લાખ ઉમેદવારે અરજી કરી છે, જે પૈકી લાયકાત ધરાવતા 35,221 ઉમેદવાર પાસેથી ઉમેદવારો પરીક્ષા આપી શકશે. કુલ 100 માર્ક્સની OMR આધારિત પરીક્ષા લેવાશે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, મહેસાણા સહિત વિવિધ શહેરોમાં આ પરીક્ષા યોજાશે. કંડક્ટરની પોસ્ટ માટે ધોરણ 12 પાસ ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલું કંડક્ટરનું લાયસન્સ બેચ હોવું પણ જરૂરી છે. OMR આધારિત લેખિત કસોટીનું માળખું જોઈએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના બનાવો ધોરણ 12 કક્ષાનું લગભગ 20 માર્કનું પૂછાશે. રોડ સેફ્ટી વિશે 20 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 10 માર્કનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઓફ રિઝનિંગ 10 માર્ક, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજવાળાના ગાણિતિક પ્રશ્નો 10 માર્ક, મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના અને પ્રાથમિક સારવારના પ્રશ્નો 10 માર્ક અને કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 20 માર્કના પ્રશ્નો પૂછાશે. કુલ 100 માર્કનું આ પેપર રહેશે. ધન્યવાદ.